કણ કણમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે। વર્તમાન શિવ છે, ભવિષ્ય શિવ છે। હર હર મહાદેવ। ઓમ નમઃ શિવાય। સાથીઓ, આજે આપણે ભગવાન શિવની એક ખૂબ જ પવિત્ર કથા સાંભળવા જઈ રહ્યા છીએ। દુઃખ અને દરિદ્રતાનો નાશ કરનારી છે, જેનું વર્ણન શિવ પુરાણમાં પણ જોવા મળે છે। અને એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ આ કથાને શરૂઆતથી અંત સુધી સાચા દિલથી સાંભળે છે તો તેના ઘરમાં ક્યારેય કોઈ દરિદ્રતા નથી આવતી। આ સાંભળ્યા પછી રોગીને તેના બધા રોગોથી મુક્તિ મળે છે। અને આ કથા દ્વારા અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રાવણમાં ભગવાન શિવની કથાઓ સાંભળવાનું શું ફળ મળે છે। માટે આપ સૌએ આ કથાને શરૂઆતથી અંત સુધી સાંભળવી જોઈએ। અને જો કોઈ વ્યક્તિ ભગવાન શિવની આ પરોપકારી કથા સાંભળે છે તો તેમની ભક્તિ ભગવાન શિવ પ્રત્યે 100 ગણી વધી જાય છે। જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તમારે ભગવાન શિવનો અનાદર ન કરવો જોઈએ। આ પવિત્ર કથા શરૂ કરતા પહેલા જો તમે બધાએ હજુ સુધી વિડીયોને લાઈક કર્યો ન હોય તો વિડીયો લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો। મિત્રો, ચાલો તમારો વધુ સમય બગાડ્યા વિના કથા શરૂ કરીએ। સાથીઓ, એક જમાનામાં એક શહેરમાં એક પંડિત દીનાનાથ રહેતા હતા। તે જન્મથી ખૂબ જ ગરીબ હતા અને પંડિત તેની પત્ની અને તેના પુત્ર સાથે રહેતા હતા। તેમના પુત્રનું નામ સોમનાથ હતું। તે પંડિત દરરોજ સવારે ઉઠીને તુલસીના છોડને સ્નાન વગેરે કર્યા પછી પાણી ચડાવતા હતા અને તે દરરોજ તે શહેરના તમામ ઘરોમાં જતા અને કથાઓ કહેતા હતા। પરંતુ તે પંડિત દ્વારા કરવામાં આવેલા આ બધા કામો તેની પત્નીને બિલકુલ પસંદ ન હતા, કારણ કે પંડિતની પત્ની ઘણા વર્ષો સુધી ભગવાન ભોલેનાથની પૂજા કરતી હતી અને શ્રાવણના તમામ સોમવારનું વ્રત પણ રાખ્યું હતું। પરંતુ આ બધું કર્યા પછી પણ તે ગરીબીનો સામનો કરી રહી હતી। તેથી તે પંડિતની પત્ની ભગવાન ભોલેનાથ પર ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી અને તેમની પૂજા કરવાનું છોડી દીધું। એ જ રીતે પંડિત યુવાન હતો ત્યાં સુધી તે ભગવાન ભોલેનાથની કથા કહ્યા પછી કે ક્યાંકથી પૂજા પાઠ કર્યા પછી જે પૈસા મળતા હતા તેનાથી તે પોતાના પરિવારને જમાડતો હતો। પછી એક દિવસ પેલા પંડિતની પત્ની ફરીથી ભગવાન ભોલેનાથની આરાધના કરવા માંડે છે। તે મનમાં એમ વિચારીને ભગવાન ભોલેનાથની પૂજા કરતી હતી કે એક દિવસ જરૂર આવશે જ્યારે મારી બધી ઈચ્છાઓ પણ પૂરી થશે, મારી દરિદ્રતા પણ દૂર થઈ જશે। પરંતુ તેમના દ્વારા આટલી બધી પૂજા પાઠ કર્યા પછી પણ તેમની પૂજાનું કોઈ પરિણામ તેમને મળી રહ્યું ન હતું, જેના કારણે તે ખૂબ જ ઉદાસ થઈ જાય છે અને મનમાં જ પોતાને કોસવા લાગે છે કે આપણે એવું કયું પાપ કર્યું છે જેના કારણે આપણે આટલી ગરીબીનો સામનો કરી રહ્યા છીએ। હવે ધીરે ધીરે પંડિત અને તેમની પત્ની બંને ખૂબ જ વૃદ્ધ થઈ ગયા હતા અને હવે જ્યારે પંડિતના શરીરમાં એટલી શક્તિ પણ બચી ન હતી, તે ભગવાન ભોલેનાથની કથા કહેવા માટે પણ કોઈ શહેરમાં જઈ શકે તેમ ન હતા। હવે પંડિત હંમેશા બીમાર રહેતા હતા કારણ કે તેઓ ઘણા રોગોથી ઘેરાયેલા હતા અને તેમનું ઘર ચલાવનારું કોઈ નહોતું, જેથી પંડિત પણ ચિંતિત હતા। ધીરે ધીરે તેના ઘરમાં કશું જ બચ્યું ન હતું। તેને અનાજ માટે પણ સંઘર્ષ કરવો પડતો હતો। પછી તે પંડિતની પત્ની ખૂબ ગુસ્સે થઈ જાય છે અને ફરીથી ભગવાન ભોલેનાથની પૂજા કરવાનું બંધ કરી દે છે અને તે તેના પતિને પણ ભગવાન ભોલેનાથની પૂજા કરવાની ના પાડે છે। પરંતુ તે પંડિત ભગવાન ભોલેનાથની પૂજા કરવાનું બંધ કરતા નથી। પછી એક દિવસ તે ગુસ્સે થઈ ગઈ અને તેના પતિને કહ્યું, હે નાથ, આપણે બંને ક્યાં સુધી ભગવાન ભોલેનાથની પૂજા કરતા રહીશું, કારણ કે આપણે બંને ભગવાન શિવ શંભુની પૂજા કરીને ખૂબ વૃદ્ધ થઈ ગયા છીએ। તેમ છતાં આપણને આટલી બધી પૂજા કરવાનું કોઈ ફળ મળ્યું નથી। આપણી ગરીબી તો દૂર જ થઈ નથી, પણ ઉલટું આપણે પહેલાં કરતાં પણ વધુ ગરીબ થઈ ગયા છીએ।
પહેલાં તો બધું બરાબર હતું, પરંતુ હવે મારે દરેક એક દાણા માટે રડવું પડે છે. પંડિતની પત્ની પંડિતને કહે છે, હે નાથ, હું જ મૂર્ખ છું કે મેં એક વખત ભગવાન ભોલેનાથની પૂજા કરવાનું બંધ કરી દીધું અને ફરીથી શરૂ કર્યું. અને મેં શ્રાવણના બધા સોમવારના વ્રત દિવસ કે રાત જોયા વગર કર્યા હતા અને દિવસ રાત ભગવાન ભોલેનાથની પૂજા કરી હતી અને ઉપવાસ પણ કર્યા હતા. દરરોજ તપસ્યાનો જાપ કરીને મેં પોતાનું શરીર નબળું પાડી દીધું. આ બધું કર્યા પછી પણ મને તેનું કોઈ પરિણામ ન મળ્યું. તો હવે તમારા શિવ શું આપશે કે તમે દરરોજ શિવલિંગને જળ ચડાવો છો? સાથીઓ, પોતાની પત્નીની વાત સાંભળ્યા પછી તે પંડિત તેમને કશું કહેતા નથી, કારણ કે તેમને તેમના આરાધ્ય ભગવાન ભોલેનાથમાં પૂરો વિશ્વાસ હતો. બીજી તરફ તેમનો પુત્ર સોમનાથ હજુ શિક્ષણ મેળવી રહ્યો હતો અને થોડા જ દિવસોમાં તેમની શિક્ષા દીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી. તેઓ શિક્ષા દીક્ષા પૂર્ણ કરી ઘરે આવ્યા હતા અને માતા પિતાને મુશ્કેલીમાં જોઈને તેમણે પોતાના ભવિષ્ય વિશે વધુ વિચાર ન કરીને માતા પિતાની સેવા કરવા લાગ્યા. તેની બધી ઈચ્છાઓ પૂર્ણ કરવાનું શરૂ કર્યું અને ઘરનો બધો ભાર તેના ખભા પર લઈ લીધો. પોતાના પિતાની જેમ તેમણે પણ શહેરમાં જવાનું શરૂ કર્યું અને ભગવાન ભોલેનાથની કથાઓ સંભળાવવાનું શરૂ કર્યું. અને કથા સંભળાવવાથી મળેલી દક્ષિણાથી તેમના પરિવારનો ઉછેર કરવાનું શરૂ કર્યું. આમ ઘણા વર્ષો વીતી જાય છે, પરંતુ એક દિવસની વાત છે. સોમનાથ તે નગરના ભગવાન શિવના પ્રસિદ્ધ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ ત્યાં હાજર શિવ ભક્તોને ભગવાન ભોલેનાથની પવિત્ર કથા સંભળાવે છે અને કહે છે કે જે કોઈ પણ ભગવાન ભોલેનાથની આ પવિત્ર કથા સાચા દિલથી સાંભળે છે, ભગવાન ભોલેનાથ તેમની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે. તે સમયે તે નગરના રાજા તે મંદિરમાં આવેલા સોમનાથની આ વાત સાંભળે છે અને તેને આ વાત ખૂબ જ પસંદ આવે છે. એટલે જ તે સોમનાથ પાસે પહોંચીને તેને કહે છે કે મને તમારી આ વાત ખૂબ ગમી છે, પરંતુ શું તમે રાજકુમારીને આજથી રોજ ભગવાન ભોલેનાથની કથા સંભળાવશો? કારણ કે મારી દીકરીને સારો વર મળે તેવું હું ઈચ્છું છું અને આ માટે હું તમને દરરોજ દક્ષિણામાં અઢળક પૈસા આપીશ. રાજાની આવી વાતો સાંભળીને સોમનાથ ખૂબ જ ખુશ થાય છે અને રાજકુમારીને દરરોજ કથાઓ સંભળાવવા માટે સંમત થઈ જાય છે. તે પછી રાજાએ સોમનાથને તેના શાહી મહેલમાં રાજકુમારીને દરરોજ કથાઓ સાંભળવા માટે નિયુક્ત કર્યા. અને હવે સોમનાથે તે નગરના રાજાની દીકરીને દરરોજ કથા સંભળાવવાનું શરૂ કર્યું અને જે પણ પૈસા તેને રાજકુમારીને કથા સંભળાવીને દક્ષિણાના રૂપમાં મળતા હતા તેનાથી તે પોતાના પરિવારનો ઉછેર કરવા લાગ્યો. પરંતુ સોમનાથની માતાને આ વાત પસંદ ન હતી અને તે તેનાથી ખુશ પણ ન હતી, કારણ કે તેને પોતાના પુત્રના ભવિષ્યની ચિંતા હતી. એટલા માટે તે રોજ આ વાતને લઈને ખૂબ જ ચિંતિત રહેતી હતી. પછી એક દિવસ પંડિતની પત્ની પતિને કહે છે, હે નાથ, મને મારા પુત્રના ભવિષ્યની ચિંતા થાય છે, કારણ કે આપણું જીવન હવે થોડું જ રહ્યું છે, પરંતુ મને આપણા પુત્રના ભવિષ્યની ચિંતા થાય છે. આપણા મૃત્યુ પછી એનું શું થશે? શું આપણી ભક્તિ પૂજાનું કદી ફળ નહીં મળે? ભગવાન ભોલેનાથને આપણું દુઃખ દેખાતું નથી? રાજાના મહેલમાંથી દક્ષિણામાં આપણો દીકરો જે પૈસા લાવે છે એ પૈસાથી આપણો આખો પરિવાર પોષાય છે, પણ બીજી બધી ઈચ્છાઓનું શું? તે કેવી રીતે પૂરી થશે? હવે શું આપણે ફક્ત પેટ ભરવા માટે જ જીવીએ છીએ? ભગવાને શા માટે આંખો બંધ કરી દીધી છે? શું આપણા દીકરાને આખી જિંદગી આપણી જેમ જ ગરીબ રહેવું પડશે? સાથીઓ, જ્યારે માતા પાર્વતીએ પંડિતની પત્નીનો કરુણાભર્યો અવાજ સાંભળ્યો તો તે તરત જ ભગવાન ભોલેનાથ પાસે પહોંચી ગયા. ત્યારે ભગવાન ભોલેનાથે પૂછ્યું, હે દેવી પાર્વતી, આજે તમે કેમ બહુ ચિંતિત દેખાવ છો? પછી માતા પાર્વતી ભગવાન ભોલેનાથને કહે છે, હે શિવ શંભુ,
તમે ત્રિકાળદર્શી છો, તમે બધું જ જાણો છો, છતાં તમે આ પ્રશ્ન પૂછી રહ્યા છો. હું તમને કહું છું કે હું શા માટે આટલી ચિંતિત છું. મારી ચિંતાનું કારણ તે પંડિત અને તેમની પત્ની છે. હે પ્રભુ, તમે એ બંનેની પરીક્ષા શા માટે કરી રહ્યા છો? પંડિત તમારો પરમ ભક્ત છે, પરંતુ તમે તેમનું જીવન માત્ર મુશ્કેલીઓથી જ ભર્યું છે. તમે ક્યારેય તમારી પૂજા કરવાનું ફળ તેને આપ્યું નથી. તેથી હું તમને વિનંતી કરું છું કે હવે તમે તેના જીવનના તમામ દુઃખોનો નાશ કરો. નહીં તો એવું ના થાય કે પંડિત અને તેમની પત્ની તમારી પૂજા કરવાનું બંધ કરી દે, અને એવું ના થાય કે તેઓ તમારામાંથી વિશ્વાસ ગુમાવી બેસે. માતા પાર્વતીની આ બધી વાતો સાંભળીને ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે, દેવી પાર્વતી, ચિંતા ના કરશો, કારણ કે મેં તે બ્રાહ્મણના ભાગ્યના ઉદયનું બીજ રોપાવી દીધું છે. હવે સમય આવી ગયો છે કે આપણે બંને તે પંડિતના ઘરે જઈએ અને આપણે ધરતી પર જઈને શિવલીલા કરીએ. આટલું કહીને ભગવાન ભોલેનાથ માતા પાર્વતી સાથે પૃથ્વીલોક તરફ જાય છે, અને પૃથ્વીલોકમાં પહોંચ્યા બાદ બંને સાધુનું રૂપ ધારણ કરે છે. સાધુનું રૂપ ધારણ કર્યા બાદ તે પંડિતના ઘર પાસે પહોંચી જાય છે અને મોટેથી બૂમ પાડે છે, અલખ નિરંજન, ઘરમાં કોઈ છે? પછી તેમનો અવાજ સાંભળીને તે વૃદ્ધ પંડિત ઘરની બહાર આવે છે અને તેમને પ્રણામ કરે છે. હે મુનિવર, તમારું સ્વાગત છે. મને કહો કે હું તમને કેવી રીતે મદદ કરી શકું? ત્યારે સાધુનું રૂપ ધારણ કરનાર ભગવાન ભોલેનાથે પંડિતને કહ્યું, આજે રાત્રે અમે તમારા ઘરે આરામ કરવા માંગીએ છીએ. પછી પંડિત મનમાં વિચારવા લાગ્યો કે આ આપણા મહેમાનો છે, મારે તેમને ના પાડવી જોઈએ નહીં, કારણ કે જો તેમને ખરાબ લાગશે તો તેઓ મારા આખા પરિવાર સાથે મને શ્રાપ આપી શકે છે. પરંતુ હું તેમને કેવી રીતે આતિથ્ય આપી શકું? કારણ કે કોઈક રીતે મારો પુત્ર જે પૈસા લાવે છે તેનાથી મુશ્કેલીથી અમારા કુટુંબનું ભરણ પોષણ કરે છે, બીજું કશું જ બચતું નથી. તેથી હું તેમના ખોરાકની વ્યવસ્થા કેવી રીતે કરી શકું? મનમાં આટલું વિચારીને તેમણે કહ્યું, હે મુનિવર, મારો પુત્ર આ નગરના રાજાની દીકરીને કથા સંભળાવે છે. દક્ષિણામાં તે જે પણ પૈસા લાવે છે તેનાથી જ અમારા ત્રણેયનો 2 સમય માટેનો ખોરાક બને છે. તેથી હું કંઈ પણ કરીને 1 સમય માટે જ ખોરાકની વ્યવસ્થા કરી શકું છું. ત્યારે સાધુનું રૂપ ધારણ કરનાર ભગવાન ભોલેનાથે તે પંડિતને એક પાત્ર આપીને કહ્યું કે બેટા, આજથી તું તારી પત્નીને કહી દે કે આ વાસણમાં જમવાનું બનાવે, તો આપણા બધા માટે બંને સમયનું ભોજન તૈયાર થઈ જશે. પછી તે વાસણમાં આ રીતે ખોરાક બનાવીને બંને સમયનું ભોજન દરેક માટે પૂરું પાડવામાં આવે છે. આ ચમત્કાર જોઈને ત્રણેય ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયા અને ખૂબ ડરી પણ ગયા હતા. મિત્રો, બીજા દિવસે સવારે ઉઠ્યા બાદ રાજકુમારીને કથા સંભળાવવા માટે સોમનાથ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક સાધુનું રૂપ લઈ રહેલા ભગવાન ભોલેનાથે સોમનાથને પૂછ્યું કે બેટા, તું ક્યાં જાય છે? ત્યારે સોમનાથ તેમને કહે છે, હે મુનિવર, હવે હું આ નગરના રાજાની દીકરીને કથા સંભળાવવા જઈ રહ્યો છું. ત્યારે સાધુનું રૂપ ધારણ કરનાર ભગવાન ભોલેનાથે સોમનાથને કહ્યું, હે બેટા, આજે જ્યારે તું રાજકુમારીને કથા સંભળાવવા જાય ત્યારે તો તેને પૂછજે કે તેની ઈચ્છા કઈ છે જે પૂરી કરવા માટે રોજ ભગવાન ભોલેનાથની કથા સાંભળે છે. આ સાંભળીને પછી સોમનાથ મહેલમાં જાય છે અને રાજકુમારીને કથા સંભળાવવા લાગે છે. રાજકુમારીને કથા સંભળાવ્યા બાદ સોમનાથ રાજકુમારીને એ જ સવાલ પૂછે છે કે તમે તમારી કઈ ઈચ્છાઓની પૂર્તિ માટે દરરોજ કથા સાંભળો છો? ત્યારે રાજકુમારી સોમનાથને કહે છે કે હું મારી એ ઈચ્છા પૂરી કરવા માટે દરરોજ ભગવાન ભોલેનાથની કથાઓ સાંભળું છું કે જેથી મને એક વરદાન મળે કે મને એવો પતિ મળે જેની વર યાત્રાની આખા શહેરમાં દરેક જણ ચર્ચા કરે.
તેના માથા પર ચંદ્ર અને સૂર્ય હોય અને તેનું નસીબ એટલું સારું હોય કે તેના ઘરમાં કોઈ વસ્તુની કમી ન રહે. તે એવી વરયાત્રા લાવે જે અત્યાર સુધી કોઈએ જોઈ ના હોય. રાજકુમારીની આ વાતો સાંભળીને સોમનાથ ઘરે પરત ફરે છે અને ઘરે પહોંચ્યા બાદ તે સાધુ બનેલા ભગવાન ભોલેનાથને બધી વાતો જણાવે છે. ત્યારે ભગવાન ભોલેનાથ સોમનાથને કહે છે, હે બેટા, હવે બીજા દિવસે તું રાજકુમારીને કથા સંભળાવવા જાય ત્યારે ફરી એ જ પ્રશ્ન પૂછશે. જો રાજકુમારી તમને ફરીથી આવતીકાલ જેવી વાતો કહે તો તમારે તેને કહેવાનું છે કે હું એકમાત્ર મૂર્તિઓ છું જેઓ તમને જોઈએ છીએ. આટલું કહ્યા પછી ત્યાંથી ભાગી આવજે. ત્યારે સોમનાથ ભગવાન ભોલેનાથને કહે છે, હે ઋષિ, હે મુનિવર, હું ગરીબ પંડિત છું અને તેઓ આ નગરના રાજાની દીકરી છે. અમારા લગ્ન કેવી રીતે થઈ શકે? અને મારું ઘર પણ રાજાએ આપેલી દક્ષિણા પર ચાલે છે. પરંતુ જ્યારે રાજાને ખબર પડશે કે હું તેની પુત્રી સાથે લગ્ન કરવા માંગુ છું ત્યારે તે મારા આખા પરિવાર સાથે મને પણ મોતની સજા આપશે. તેથી તમે મને માફ કરો, કારણ કે હું તે કરી શકતો નથી. સોમનાથની વાતો સાંભળીને ભગવાન ભોલેનાથે સોમનાથને કહ્યું, હે બેટા, તો ઠીક છે, અમે પણ તમારા આખા પરિવારને પોતાના શાપથી ભસ્મ કરી દઈશું. એમ પણ સોમનાથ પહેલાથી જ તેમના ચમત્કારથી ખૂબ જ ડરી ગયો હતો. તેમની પાસેથી આવી વાતો સાંભળીને તે વધુ ડરી ગયો અને તેણે મનમાં વિચાર્યું કે મને અને મારા પરિવારને રાજા પાછળથી ફાંસી આપશે તેના પહેલાં જ તેઓ આ ઋષિ મુનિઓના શ્રાપથી ભસ્મ થઈ જશે. મનમાં આટલું વિચારીને પછી તે એમ કરવા માની ગયો અને રાજકુમારીને ભગવાન ભોલેનાથની કથા સંભળાવવા માટે મહેલ તરફ પ્રયાણ કર્યું. રાજમહેલમાં પહોંચ્યા બાદ તેમણે રાજકુમારીને ભગવાન ભોલેનાથની કથા સંભળાવવાનું શરૂ કર્યું. જેના પછી તેમણે ફરી રાજકુમારીને પૂછ્યું કે તમે તમારી કઈ ઈચ્છાઓની પૂર્તિ માટે ભગવાન ભોલેનાથની કથા સાંભળો છો? પછી રાજકુમારીએ ફરી એ જ જવાબ આપ્યો જે તેણે પહેલા દિવસે આપ્યો હતો. તે પછી સોમનાથે રાજકુમારીને કહ્યું, હે રાજકુમારી, હું એ જ મૂર્તિઓ છું જેઓ તમે ઈચ્છો છો. આટલું કહીને સોમનાથ તરત જ મહેલમાંથી ભાગીને પોતાના ઘરે આવી ગયો. પરંતુ સોમનાથની આવી વાતો સાંભળીને રાજકુમારી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. પછી તેણે પોતાની એક દાસીને બોલાવી અને તેને બધું કહ્યું અને કહ્યું કે મારા પિતાને આ બધું કહે. રાજાને જ્યારે આ વાતની જાણ થઈ તો તે પણ સોમનાથ પર ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને તેમણે રાજકુમારીને ખાતરી આપી કે તે પંડિતને આના માટે ચોક્કસપણે સજા કરવામાં આવશે. પછી રાજાએ ટૂંક સમયમાં જ તેમના મંત્રીઓને દરબારમાં બોલાવ્યા અને તેમની સલાહ લેવાનું શરૂ કર્યું. ત્યારે તેના મહામંત્રીએ રાજાને કહ્યું, હે રાજન, તેણે ગુનો તો ફાંસીએ લટકાવવા જેવો જ કર્યો છે, પરંતુ તે પંડિત છે. જેથી જો તમે તેને ફાંસીએ લટકાવી દેશો તો તમને એક બ્રહ્મ હત્યાનું ગંભીર પાપ લાગશે. તેથી આપણે તેને જુદી રીતે સજા કરવી જોઈએ, જેથી તમને બ્રહ્મ હત્યાનું ગંભીર પાપ ન લાગે. મિત્રો, પછી રાજાએ લાંબા સમય સુધી ચર્ચા કરી અને પોતાના કેટલાક સૈનિકોને બોલાવ્યા અને કહ્યું કે તે પંડિતના ઘરે જાઓ અને તેને કહેજો કે રાજા તારી સાથે પોતાની દીકરીના લગ્ન કરવા તૈયાર છે, પરંતુ તેમની કેટલીક શરતો છે. જો તમે તેને પૂર્ણ કરી શકશો નહીં તો તેઓ તમને અને તમારા આખા પરિવારને મૃત્યુની સજા આપશે. રાજા સાહેબની પહેલી શરત એ છે કે તમામ જાનૈયાઓને રહેવા માટે જાનૈયા ખંડ બનાવવામાં આવશે. બધા જાનૈયા ખંડ જાનૈયાથી ભરેલા હોવા જોઈએ. કોઈ પણ ખંડ ખાલી ન રહેવું જોઈએ. બીજી શરત એ છે કે લગ્ન પ્રસંગની મહેમાન ગતિમાં તૈયાર કરેલું ભોજન બચવું ન જોઈએ. ત્રીજી શરત એ છે કે ત્યાં એક અદ્ભુત વર યાત્રા હોવી જોઈએ જેની પ્રશંસા આ શહેરના તમામ લોકો કરે.
અને જો વરયાત્રાના આગમન પર અમારી કોઈ પણ શરત અધૂરી જણાશે તો વરયાત્રામાં આવેલા તમામ જાનૈયાઓને પણ ફાંસીની સજા ફટકારવામાં આવશે. રાજાની આજ્ઞા મળ્યા બાદ તે સૈનિકો સોમનાથના ઘરેથી રવાના થાય છે. બીજી તરફ સોમનાથ ઘરે પહોંચીને ભગવાન ભોલેનાથને આખી વાત કહે છે કે તમારી કહેલી વાતો કહેવા પર રાજકુમારી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી. હવે ફાંસીનો સંદેશ ટૂંક સમયમાં જ પહોંચવાનો છે. તે જ સમયે રાજાના તે સૈનિકો જોર જોરથી ટકોરા મારવા લાગે છે. દરવાજો ખખડાવવાનો અવાજ સાંભળીને સોમનાથના પિતા દરવાજો ખોલે છે તો તે સૈનિકો તેના પિતાને કહે છે, શું તમારો જ પુત્ર રાજકુમારી સાથે લગ્ન કરવા માંગે છે? ત્યારે સોમનાથના પિતાએ હા કહેતા સૈનિકોએ કહ્યું, રાજાએ પણ તેમની પુત્રી સાથે તમારા પુત્રના લગ્ન કરવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ રાજા સાહેબની કેટલીક શરતો છે જે પૂરી કરવી પડશે, નહીં તો તમારા આખા પરિવારને ફાંસીની સજા થશે. તે સૈનિકોની વાત સાંભળીને સોમનાથના પિતા ખૂબ ડરી જાય છે અને તેમને કહે છે, હે સૈનિકો, અમારે રાજાની કઈ શરતો પૂરી કરવી પડશે? આ પછી રાજાના સૈનિકો બધી શરતો કહે છે. રાજાના સૈનિકોની વાત સાંભળીને સોમનાથ અને તેના પિતા ખૂબ જ ડરી ગયા. તેમના હાથ પગ ધ્રુજવા લાગ્યા. પછી ભગવાન ભોલેનાથ બનેલા સાધુએ તેમને કહ્યું, તમે ડરશો નહીં, પરંતુ રાજાના સૈનિકોને તમારો જવાબ મોકલો કે તમે લગ્નની તૈયારી શરૂ કરો. અમે વરયાત્રાના દિવસે વરયાત્રા સાથે પહોંચીશું. પછી સોમનાથે તે સૈનિકોને પોતાનો જવાબ આપ્યો અને તે સૈનિકો મહેલમાં પહોંચીને રાજાને બધી વિગતો કહે છે. જ્યારે રાજાને સોમનાથ દ્વારા સકારાત્મક જવાબ મળે છે ત્યારે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તે મનમાં વિચારવા લાગે છે કે તે બિચારા પંડિત કોના ભરોસે આવી દુર્લભ સ્થિતિ હોવા છતાં મારી પુત્રી સાથે લગ્ન કરવા તૈયાર છે? શું મારો કોઈ દુશ્મન તેને ટેકો આપી રહ્યો છે? તેના મનમાં આવા ઘણા વિચારો આવી રહ્યા હતા. તે પછી તેણે તે શહેરના ઘણા ઘરોને જાનૈયા ખંડની જેમ શણગાર્યા અને ઘણા તંબુઓની વ્યવસ્થા પણ કરી. રાજા આ બધું વિચારીને કરી રહ્યા હતા કે તે પંડિત આટલા બધા જાનૈયાઓ ક્યાંથી લાવી શકશે અને જ્યારે તે મારી શરત હારી જશે તો તે આખા પરિવાર સાથે તેને મૃત્યુદંડની સજા આપશે. અહીં સોમનાથ તે નગરમાં બધાને પોતાની શોભાયાત્રામાં આવવાનું કહે છે, પરંતુ કોઈ પણ આવવા તૈયાર ન હતું અને કહેતું હતું કે ના ભાઈ, મારે આટલું જલ્દી નથી મરવું. તમારો છેલ્લો સમય નજીક છે, તો પછી વરયાત્રામાં મરવા માટે અમે તારી સાથે શા માટે આવીએ? આ બધાની આવી વાતો સાંભળીને સોમનાથ ખૂબ જ દુઃખી થઈ ગયો, કારણ કે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ તેની સાથે વરયાત્રામાં આવવા તૈયાર ન હતો. થોડા દિવસ પછી લગ્નનો દિવસ પણ આવી ગયો અને લગ્નના દિવસે પણ સોમનાથ વધુ ચિંતિત થઈ ગયો. ઋષિ બનેલા ભગવાન ભોલેનાથે જ્યારે સોમનાથને ખૂબ જ દુઃખી જોયા ત્યારે તેમણે સોમનાથને કહ્યું, હે પુત્ર, આજે તમારા લગ્ન છે અને આજે પણ તું દુઃખી છે? મને કહો, તમને કઈ બાબતની આટલી ચિંતા થાય છે? તું ચિંતા ના કરીશ, અમે તમારી સાથે છીએ. ત્યારે સોમનાથે ભગવાન ભોલેનાથને કહ્યું, હે મુનિવર, તમને કહેવાથી શું ફાયદો? મારું નસીબ જ ખરાબ છે. ત્યારે ભગવાન શિવ તેને અને તેના પરિવારને એકદમ સુંદર કપડાં આપે છે. ત્યારે સોમનાથને થોડી રાહત થાય છે અને વિચારે છે કે આ સાધુ મહાત્મા ચમત્કારી લાગે છે અને તૈયાર થઈને તેમની સાથે મહેલ તરફ ચાલવા લાગે છે. મિત્રો, પછી ભગવાન ભોલેનાથ તમામ દેવતાઓ, ભૂતો અને ગંધર્વોને માનવ સ્વરૂપમાં સોમનાથની વરયાત્રામાં ચાલવા માટે બોલાવ્યા. ત્યારે બધા દેવતાઓ, ગંધર્વો, ભૂતો સોમનાથની વરયાત્રામાં જોડાઈ ગયા. આ જોઈને સોમનાથ અને તેના પરિવારને ખાતરી થઈ ગઈ કે આ સાધુ મહાત્માની જ કૃપા છે, જેના કારણે આ બધું સંભવ થઈ રહ્યું છે.
તેથી હવે સોમનાથ અને તેનો પરિવાર નિશ્ચિંત થઈ જાય છે અને તમામ જાનૈયા નાચતા નાચતા જાનૈયા ગૃહ સુધી પહોંચ્યા. જ્યારે સોમનાથની વરયાત્રા આવી ત્યારે એટલા બધા જાનૈયાઓ આવ્યા કે રાજાએ શણગારેલા બધા જ ખંડો, ઘરો અને બધા તંબુઓ પણ જાનૈયાઓથી ભરાઈ ગયા અને કેટલાક જાનૈયાઓને તંબુમાં પણ જગ્યા ના મળી. પછી જ્યારે રાજાને માહિતી મોકલવામાં આવી કે જાનૈયા ખંડો અને તંબુમાં રહેવા માટે કોઈ જગ્યા બાકી રહી નથી, એટલે રહેવા માટે વધુ વ્યવસ્થા કરવામાં આવે. પછી રાજા મનમાં વિચારવા લાગ્યો કે વરયાત્રામાં તેની સાથે કોઈ આવવા તૈયાર ન હતું, તો હવે આટલા બધા જાનૈયાઓ ક્યાંથી આવ્યા છે, એટલે એકવાર જઈને જોવું જોઈએ. એમ વિચારીને રાજા તરત જ ત્યાં પહોંચી ગયા અને જ્યારે ભગવાન ભોલેનાથે રાજાને વરયાત્રા પાસે આવતા જોયા તો તેમણે શુક્ર અને શનિદેવને બાળકનું રૂપ ધારણ કરાવ્યું. અહીં પેલા રાજાએ જ્યારે બંને બાળકોને જોર જોરથી રડતા જોયા ત્યારે તેઓ ભગવાન ભોલેનાથ કે જે ઋષિના વેશમાં હતા તેમની પાસે પહોંચ્યા અને તેમને પૂછ્યું, હે મહાત્મા, આ બાળકો આટલું કેમ રડે છે? પછી ભગવાન ભોલેનાથે તે રાજાને જવાબ આપ્યો અને કહ્યું કે આ બંને બાળકો ખૂબ ભૂખ્યા છે, તેથી તેઓ રડી રહ્યા છે. પછી રાજાએ તે બંને બાળકોને જમવાની જગ્યાએ મોકલી દીધા. તેના થોડા સમય પછી જ રાજાના સૈનિકો તેમની પાસે આવ્યા અને તેમને કહ્યું કે હે રાજા, પેલા બે બાળકોએ બધું ખાવાનું પૂરું કરી નાખ્યું છે અને છતાં તે બંને મોટેથી બૂમો પાડી રહ્યા છે કે તેઓ હજુ ભૂખ્યા છે. પોતાના સૈનિકોની આવી વાતો સાંભળીને રાજા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે હવે તેમનો તમામ અહંકાર તૂટી ગયો હતો. પછી તેઓ ભગવાન ભોલેનાથના ચરણોમાં પડી ગયા અને હાથ જોડીને તેમને કહેવા લાગ્યા, હે સાધુ મહારાજ, હવે મારી ઇજ્જત તમારા હાથમાં છે. પછી ભગવાન ભોલેનાથ પેલા રાજાને કહે છે, તમે ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. તમે મહેલમાં જાઓ અને વરયાત્રાના સ્વાગતની તૈયારી શરૂ કરો. ત્યારે રાજાએ તે નગરના તમામ ઘરોને ખૂબ જ સારી રીતે સજાવ્યા અને આખા શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું. સોમનાથ પણ લગ્નના પોશાકમાં રાજકુમાર જેવો લાગતો હતો. સોમનાથના શહેરાને ચાંદ સૂર્યથી સજાવવામાં આવ્યા હતા અને સોમનાથ એક સુંદર રથમાં બેસીને વરયાત્રા લઈને મહેલ તરફ જવા લાગ્યા. તે રથની સામે અનેક જાનૈયાઓ ઢોલ નગારાવાળા નૃત્ય કરી રહ્યા હતા અને ઘણા જાનૈયાઓ હાથમાં સિક્કા લઈને અહીં ત્યાં સિક્કા ફેંકી રહ્યા હતા. સોમનાથની વરયાત્રાનું આવું દ્રશ્ય જોઈને તે શહેરના કેટલાક લોકો કહેવા લાગ્યા કે આ પંડિતનું ભાગ્ય તો જુઓ, તેમના મસ્તકના ચહેરાને ચંદ્ર અને સૂર્યથી સજાવવામાં આવ્યા છે અને ધનને ચારે બાજુથી એવી રીતે ઉછાળવામાં આવી રહ્યા છે જાણે કોઈ અમીર રાજાની વરયાત્રા નીકળી રહી હોય. અને અમે અમારા જીવનમાં ક્યારેય આવી વરયાત્રા જોઈ નથી અને ભવિષ્યમાં આવી વરયાત્રા જોવા મળશે તેવું લાગતું નથી. આ પંડિત નસીબમાં ખૂબ ધનવાન છે. લોકોની આવી વાતો સાંભળીને માતા પાર્વતી ભગવાન ભોલેનાથને કહે છે, હે પ્રભુ, એ સાચું છે કે જે કોઈ વ્યક્તિ પર તમારી કૃપા પડે છે તેના માટે અન્ન અને સંપત્તિના તાળા ખુલી જાય છે. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવી, જે પણ ભક્તો મારી ભક્તિભાવથી પૂજા કરે છે તેમની પૂજાનું ફળ હું અવશ્ય આપું છું અને જ્યાં સુધી આ અને પૂર્વજન્મના પાપોનો નાશ ન થાય ત્યાં સુધી તેઓએ તેમના પાપ ભોગવવા પડે છે. ત્યારબાદ તેના પાપ કર્મ પૂરા થતાં જ તેમના સદગુણી કાર્યોના લીધે તેમના ભાગ્યના બંધ બારણા ખુલી જાય છે. ત્યારબાદ સોમનાથ અને રાજાની દીકરીના લગ્ન વિધિવત રીતે થાય છે. તે રાજકુમારીને ડોલીમાં તેના ઘેર લઈ આવે છે. સાથીઓ, જે પણ ભક્ત ભગવાન ભોલેનાથની કથા શ્રાવણ મહિનામાં દરરોજ સાંભળે છે તેને રાજકુમારી જેવું સુંદર વર મળે છે, કારણ કે રાજકુમારી દરરોજ ભગવાન ભોલેનાથની કથાઓ સાંભળતી હતી. એટલે એમની ઈચ્છા પ્રમાણે
ભગવાન ભોલેનાથની કૃપાથી તેમને એક સારો પતિ મળ્યો. ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપાથી હવે સોમનાથ ખૂબ ધનવાન વ્યક્તિ બની ગયો હતો. તેમના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી ન હતી. તે પછી સોમનાથની માતાએ ફરી ભગવાન ભોલેનાથની પૂજા કરવાનું શરૂ કરી દીધું અને રોજ ગરીબોમાં અઢળક પૈસા વહેંચવાનું શરૂ કર્યું અને સાથે જ તે ભગવાન ભોલેનાથની કથા સાંભળવા લાગી. સાથીઓ, ભગવાન ભોલેનાથની કથાઓ સાંભળવાથી અને દરરોજ તેમની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. એટલે જ શ્રાવણ મહિનામાં એકવાર ભગવાન ભોલેનાથની કથા અવશ્ય સાંભળો. એનાથી તમારી બધી ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. મિત્રો, વિડીયો બોલવામાં જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો.